વ્રત ઉપવાસ હોય, સાબુદાણા પલાળવાના ભૂલી ગયા હોય અને એકદમ ક્રિસ્પી હેલ્ધી ઓછા તેલમાં નાસ્તો ખાવો હોય ને તો બેસ્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું તો એકદમ સિમ્પલ પણ સુપર ક્રિસ્પી, સુપર ટેસ્ટી અને ફ્રાઈડ અને નોન ફ્રાઈડ તમે બંને રીતે બનાવી શકો છો. એકદમ ઝડપથી બની જાય છે અને સાબુદાણા કે બટેટા બાફવાની પણ જરૂર નથી. અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી છે અને એકદમ હેલ્ધી પણ છે. તમે ફરાળ વગર, ઉપવાસ વગર એમને પણ તમે બનાવશો ને તો વારંવાર ખાવાનું મન થશે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. એના માટે આજે આપણે યુઝ કરીશું મોરૈયો, ભાગર કે સામો, તમે જે પણ કહેતા હોય તે. અહીંયા મેં 3/4 કપ લીધું છે, સાથે 2 ટેબલ સ્પૂન સાબુદાણા લીધા છે. અહીંયા વાટકીના માપથી મેં લીધું છે એટલે હું બધું માપ વાટકીના માપથી જ કરીશ. તમે કપના માપથી લ્યો ને તો એ પ્રમાણે તમારે કરવાનું. હવે જેટલો બને ને એટલો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો. આ રીતે તમે જુઓ એકદમ ફાઇન થઈ ગયો, પણ જો થોડા મોટા દાણા રહે ને તો પણ ટેન્શન નથી, કારણ કે આપણે એને સરસ રીતે બાફવાના જ છીએ. હવે અહીંયા 2 નંગ મેં બટેટા લીધા છે, નાની સાઈઝના છે એટલે 2 નંગ, નહીં તો તમે 1 નંગ લઈને તૈયાર કરી શકો. એની છાલ કાઢી અને બસ આ રીતે કાચા જ પાણીમાં ડાયરેક્ટ ખમણી લેવાના, એટલે સરસ રીતે સાફ થઈ જશે અને કાળા પણ નહીં પડે. તો આ રીતે બંને બટેટાને મેં સરસ રીતે ખમણીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એને માત્ર 2 મિનિટ માટે સાઈડમાં મૂકીશું અને અહીંયા જે પાણી છે ને એ પાણી પણ રહેવા જ દેશું. હવે વઘાર કરીશું. એના માટે હું અહીંયા આજે ઘીનો યુઝ કરું છું. જો વ્રત ઉપવાસમાં ઘી ખાતા હોય ને તો એ જ એડ કરજો, બહુ સરસ એવું લાગશે. ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું અને સફેદ તલ વ્રતમાં ખાતા હોય તો એડ કરવાના. અને તીખાસ માટે મેં અહીંયા 2 લીલી મરચી તીખી આવે ને તે લીધી છે. આ રીતે તલ સરસ ફૂટી જાય ને એટલે જે વાટકીથી આપણે મોરૈયો લીધો હતો ને એ જ વાટકીથી 2 વાટકી પાણી એડ કરીશું અને મિક્સ કરી દેશું. તો તમે જે પણ વસ્તુ વ્રત ઉપવાસમાં ખાતા હોય ને તે અહીંયા એડ કરવાની. જો ન ખાતા હોય ને એ સ્કીપ કરો ને તો પણ ચાલે. હવે જે બટેટાને આપણે ખમણીને રાખ્યા છે ને તેમાંથી આ રીતે પાણી થોડું નિતારી દેવાનું અને પછી એડ કરવાના. આ રીતે ઝીણી ખમણીથી ખમણ તમે તૈયાર કરશો ને એટલે ઝડપથી કૂક થઈ જશે અને સોફ્ટ પણ થઈ જશે. તો આ રીતે હવે પાણી ગરમ થાય ને ત્યાં સુધીમાં બટેટા પણ સોફ્ટ થઈ જશે. તો તમે આવી મોરૈયાની ટિક્કી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે મસાલામાં શેકેલા જીરાનો પાવડર, અડધી ટીસ્પૂન મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. ખટાશ માટે અહીંયા 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરી દઈશું. બહુ સરસ એવી ટેસ્ટી આ ટિક્કી બનશે. સાથે ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને બધી વસ્તુ મિક્સ કરી અને આપણે એને 2 થી 3 મિનિટ માટે ઉકાળી લેવાનું. પાણીને સરસ એવું, એટલે બધા મસાલાની ફ્લેવર પાણીમાં આવી જાય. આ રીતે પાણી ઉકળી જાય ને પછી આપણે જે પાવડર તૈયાર કર્યો છે ને તે એડ કરી દઈશું. એની પહેલાં આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની, એટલે તમે ધીમે ધીમે મિક્સ કરો ને તો પણ એમાં કોઈ પણ જાતના ગાંઠા ન પડે. આ રીતે સરસ રીતે મિક્સ કરશો ને એટલે પાણી બધું એબ્ઝોર્બ કરી અને લોટ સરસ એવો ફૂલી જશે અને આપણે જે રીતે લોટ બાંધીને તૈયાર કરીએ ને બસ એવો જ થઈ જશે. તો તમે આવી મોરૈયાની ટિક્કી જો ટ્રાય ના કરી હોય ને તો એકવાર ટ્રાય કરજો. ગેરંટીથી બધાને બહુ પસંદ આવશે. અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેવાનું ભૂલતા નહીં. અને વ્રત ઉપવાસમાં તમે કઈ કઈ રેસીપી ટ્રાય કરો છો ને એ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. હવે અહીંયા તમે જુઓ આ રીતે કન્ટિન્યુ આપણે ચલાવીશું ને એટલે બધું પાણી એબ્ઝોર્બ કરી લેશે અને સરસ રીતે ટિક્કી તૈયાર થઈ જશે. અને આમાંથી તમે જો નાની નાની ટિક્કી તૈયાર કરો ને તો કેટલી બધી ઢગલા બંધ તૈયાર થાય. માત્ર એક વાટકીમાં, આ એક વાટકીમાંથી 3 થી 4 લોકો ખાઈ શકે ને એટલો નાસ્તો તૈયાર થઈ જાય છે. હવે બધું પાણી એબ્ઝોર્બ કરી અને આ રીતનું મિક્સર ઠીક થઈ જાય, પેનથી અલગ થવા લાગે ને બસ ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. તો 1 થી 2 જ મિનિટમાં આ રીતે અલગ થઈ જશે. પછી હવે આપણે એને ઠંડુ કરવા માટે એક બોલમાં કાઢી લેશું અને હલકું આપણે એને પહેલાં ઠંડુ કરી લેશું. આ રીતે થોડું હું સ્પ્રેડ કરી દઉં છું એટલે જલ્દીથી ઠંડુ થઈ જાય. અને હજુ આપણે એમાં એક ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું જેનાથી ખૂબ જ સરસ લાગશે. એ છે શિંગદાણાનો પાવડર. તો શેકેલા શિંગદાણાને મેં અધકચરા આ રીતે વાટીને એડ કર્યા છે અને સરસ રીતે બસ મિક્સ કરી દઈશું. હજી ગરમ છે ને એટલે હું અહીંયા ચમચાની મદદથી જ મિક્સ કરું છું એટલે હાથમાં ગરમ ન લાગે અને ઠંડુ પણ થઈ જાય. તો આ રીતે સરસ એવું શિંગદાણાને પણ મિક્સ કરી દેવાના. ગરમ છે ને એટલે સરસ રીતે મિક્સ થઈ જશે.
બસ આ રીતે મિક્સ થઈ જાય ને એટલે એમાંથી મનગમતા તમે નાસ્તા તૈયાર કરી શકો છો, ટિક્કી બનાવી શકો છો, સાબુદાણા વડાની જેમ તમે બનાવી અને ફ્રાય કરીને પણ તૈયાર કરી શકો છો. ઓછા તેલમાં પણ કરી શકાય, એર ફ્રાય કરી શકાય અને ઓવનમાં પણ કરી શકાય છે. હું અહીંયા નાની નાની સાઈઝની ટિક્કી બનાવું છું. તો મેં પહેલાં હાથમાં તેલ લગાવી દીધું અને આ રીતે ટિક્કીને પ્રેસ કરી દેશું. આ રીતે ફ્લેટ કરી દેવાની, કારણ કે આપણે ઓછા તેલમાં કરીએ છીએ ને એટલા માટે. જો વધારે તેલમાં તમે ફ્રાય કરતા હોય ને તો મોટી સાઈઝની રાખો ને તો પણ ચાલે. હું અહીંયા બંને સાઈડ થોડા તલ પણ લગાવી દઉં છું અને બસ આ રીતે બધી ટીકીને પહેલાં બનાવી લેવાની અને પછી આ ટીકીને સાંજે બનાવી અને જો તમારે ટિફિનમાં પણ આપવી હોય ને તો તમે બીજે દિવસે ફ્રાય કરીને આપો ને તો પણ ચાલે. આ રીતે બધી ટીકીને બનાવી તૈયાર કરી લેવાની, તલ લગાવતા જવાના એટલે સરસ એવો લુક પણ આવશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે. તો આ રીતે હું બધી જ પહેલાં બનાવી અને તૈયાર કરી લઈશ. તો બસ આ રીતે બધી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા તમે જો કેટલી બધી તૈયાર થઈ છે. એને આપણે સરસ રીતે શેકવાની છે. તો હવે એને શેકવા માટે કોઈ પણ આ રીતનો મોટો પેન કે તવો લઈ લેવાનો અને એમાં 2 ટેબલ સ્પૂન તેલ સ્પ્રેડ કરી દેવાનું. તેલ ગરમ થાય ને એટલે આ રીતે ટિક્કી બધી રાખી દેશું અને મીડિયમ ફ્લેમ ઉપર એને સરસ રીતે ક્રિસ્પી કરી લેવાની. ગેસની લો ફ્લેમ નથી રાખવાની, નહીંતર એને ક્રિસ્પી થતાં પણ વાર લાગશે અને તેલ એબ્ઝોર્બ કરી લેશે. એટલે આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેવાની. તમે જુઓ એક સાઈડથી શેકાઈ ગઈ ને તો પણ તેલ એટલું ને એટલું જ છે અને તેલ બિલકુલ વધારે નહીં જોશે આ ટિક્કીને ક્રિસ્પી કરવામાં. તો માત્ર 2 ટેબલ સ્પૂનમાં બધી જ ટિક્કી ક્રિસ્પી તૈયાર થઈ જશે. તો આ રીતે બંને સાઈડ મેં ક્રિસ્પી કરી લીધી. હજી તેલ તમે જુઓ કેટલું બધું છે. બસ આ રીતે બધી સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ. હું તમને બંને સાઈડ બતાવી દઉં કેવી સરસ ગોલ્ડન કલર આવી ગયો. તો તમને જેટલી ક્રિસ્પી પસંદ હોય ને એ રીતે પણ કરી શકાય. ઓછી ક્રિસ્પી પણ તૈયાર થાય તો પણ ચાલે, કારણ કે આપણે પહેલાં જ કૂક કરેલો છે લોટને, એટલે બિલકુલ કાચો નહીં લાગે. અને આ રીતે તેલમાંથી કાઢી લેશું અને બાકીની બધી જ ટિક્કીને આ રીતે શેકીને તૈયાર કરીશું. તો આપણી મોરૈયાની એકદમ ટેસ્ટી વ્રત ઉપવાસ માટેની બેસ્ટ એવી ટિક્કી તૈયાર થઈ ગઈ છે. ઉપરથી હું લીલા ધાણાથી ગાર્નિશ કરી અને ચટણી સાથે સર્વ કરું છું. તો ફરાળી ચટણી અને આ ટિક્કી જો વ્રત ઉપવાસમાં મળી જાય ને તો બીજું કાંઈ જ ના જોઈએ. નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ પસંદ આવે. અને તમે જુઓ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બની છે. અવાજ સાંભળતા તમને ખબર પડી જશે અને ખાવામાં એકદમ ફરસી છે. ખૂબ જ મજા આવે એવી ખાવાની છે. તો જો તમે ક્યારે આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટમાં કહેજો રેસીપી કેવી